थोड़ी वाરમાં જ રાહુલ ગાંધીનું સંબોધન સાબરમતી રિવરફ્રન્ટ પર સંમેલનને સંબોધિત કરશે। બૂથ સ્તરના કાર્યકરોને આપશે માર્ગદર્શન। સંમેલનમાં કોંગ્રેસનું કામ બોલે છે થીમના બેનર પણ લાગ્યા છે। તો તમામ જે કોંગ્રેસના ધારાસભ્યો છે કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે। અહીંયાથી પ્રાણ ફૂંકવાનો પ્રયત્ન કરશે। ચૂંટણીનો આ સમય છે અને બસ હવે નજીક ચૂંટણી આવી રહી છે। એવા સમયે રાહુલ ગાંધીનો આ પ્રવાસ કાર્યકર્તાઓમાં પ્રાણ ફૂંકવાનો પ્રયત્ન કરશે। तो चूंटणीનું રણશીંગુ પણ અહીંયાથી ફૂંકશે। કયા મુદ્દાઓ પર ચર્ચા કરે છે તે જોવાનું રહેશે। કાર્યકર્તાઓને અહીંયાથી શું સંદેશ આપે છે તે પણ જોવાનું રહેશે। તો કોંગ્રેસનું કામ બોલે છે થીમ હેઠળ બેનર પણ લગાવવામાં આવ્યા છે। આ વખતની ચૂંટણીમાં નારો પણ એ જ આપવામાં આવ્યો છે કે કોંગ્રેસનું કામ બોલે છે। तो रिवरफ्रंट खाते कार्यकर्ताओं ने संबोधित करशे राहुल गांधी। तमाम दिग्गज नेता कांग्रेसना तेमने आवकारी रह्या छे। राहुल गांधी ने आवकारता ए दृश्य सामे आव्या छे। आ साथे ज ज्यां संबोधित करवाना छे, ज्यां सभा छे त्यां पण मोटी संख्यामां कार्यकर्ताओ उपस्थित रह्या छे। जो कि नजर हवे तमामनी एना पर छे कि राहुल गांधी कया मुद्दाओने लईने आजे तेमनुं संबोधन हशे। तो गई काले जेने कांग्रेस छोड़ी है, कांग्रेस छोड़नार विश्वनाथ सिंह भाजपा जोड़ाशे। प्रदेश भाजप प्रमुख साथे फोटो जाहिर कर्या छे। सत्तावार भाजपनो खेस पहेरशे विश्वनाथ सिंह गई काले तेमणे छोड़ी हती कांग्रेसनो हाथ छोड्यो हतो। यूथ कांग्रेस प्रमुख प्राथमिक सभ्यपदेथी तेमणे राजीनामું आप्યું હતું, परंतु તે સમયે જ આ फोटोज પણ वायरल થઈ રહ્યા છે। તો CR પાટીલ સાથે તેમના फोटोज वायरल થઈ રહ્યા છે। તેનો સીધો મતલબ એ છે કે તેઓ बीजेपी में जोड़ाशे। तो विश्वनाथ सिंह राजीनामा पर कांग्रेस की प्रतिक्रिया है। नवनियुक्त यूथ कांग्रेस प्रमुख हरपाल सिंह बोल्या छे कि कया डर थी केसरिया करे छे ते जनता ने जाहिर करो। विश्वनाथ सिंह ने संघर्ष करवानी शक्ति ओछी हशे। वाघेला बाद यूथ कांग्रेसना कोईए राजीनामું નથી આપ્યું। एवो तमने શું ડર લાગ્યો અથવા મને ક્યાંક ને ક્યાંક લાગે છે કે એમની આપણે જે નબળાઈ હતી કે જે ટૂંકમાં સંઘર્ષ કરવાની જે એમનામાં તાકાત નહોતી એ ક્યાંક ખૂટી પડી અને એ માટે એ ભાજપમાં જાય છે। વિશ્વનાથસિંહ વાઘેલાએ કાલે રાજીનામું આપ્યા પછી એક પણ યુથ કોંગ્રેસના હોદ્દેદારે ચાહે એ વિધાનસભાની અંદર ખાલી મંત્રી કે મહામંત્રી હોય એમની પાછળ એક પણ અમારા પદાધિકારી રાજીનામું નથી આપ્યું। आगामी 5 दिवस राज्य में सामान्य वरसाद रहेशे। दक्षिण गुजरात में सामान्य वरसादनी आगाही छे। वलसाड, नवसारी, डांग, तापी में रहेशे सामान्य वरसाद। 8 और 9 सप्टेम्बरे वरसादनुं जोर वधवानी पण शक्यता छे। वलसाड, नवसारी, डांग, तापी, नर्मदा में भारे वरसाद थशे। सौराष्ट्र कच्छ में भारे वरसादनी कोई ज आगाही नथी। वेस्ट बंगाल में लो प्रेशर सिस्टम सक्रिय थई रही छे। वरसादनुं जोर वधशे। आइसोलेटेड प्लेसेस में लाइट रेन हो सकती है और साउथ गुजरात में मोस्टली जो बारिश रहेगा साउथ गुजरात जैसे वलसाड, डांग, तापी भी हो सकती है। नॉर्थ गुजरात में चांसेस बहुत कम है। इवन सौराष्ट्र में भी चांसेस बहुत कम है। जो बारिश छुटपुट बारिश एक आध जगह में हो सकता है। तो एक्टिविटी होने का ज्यादा संभावना नहीं है और एक्टिव सिस्टम भी अभी कुछ नहीं है। राजकोट में वकरतो रोगचाळो। डेंग्यू मेलेरिया केस में सतत वधारो थई रह्यो छे। डेंग्यूना 8 केस, मेलेरियाना 4 केस नोंधाया छे। चिकनगुनियानो पण नोंधायो छे 1 केस। शरदी उधरसना 224 केस, तावना 63 केस नोंधाया छे। झाड़ा उल्टीना पण 68 केस सामे आव्या छे। અને વાત કરીશું રખડતા ઢોરની। રખડતા ઢોર નિયંત્રણ મામલે હાઈકોર્ટમાં સુનાવણી। એમસીએ હાઈકોર્ટમાં એક્શન પ્લાન રજૂ કર્યો છે। રખડતા ઢોર સમસ્યા મુદ્દે એમસીનું સોગંદનામું ત્રાસ હોય તેવી 360 જગ્યાઓની ઓળખ કરાઈ છે। ગેરકાયદે ઘાસ વેચાતું હોય તેવી 369 જગ્યાની પણ ઓળખ કરાઈ છે। ઢોર પકડવા માટે 48 વોર્ડમાં 24 કલાક પેટ્રોલિંગ યથાવત છે।
રાજકોટવાસીઓ માટે રાહતના સમાચાર છે। રાજકોટમાં ગુડ્સ ટ્રાન્સપોર્ટ એસોસિએશને બિસ્માર રસ્તાઓનું સમારકામ ન થતા વિરોધ નોંધાવ્યો છે। વિરોધના પગલે હાઈવે ઓથોરિટી એક્શનમાં આવી ગઈ છે। સૌરાષ્ટ્રના મોટા ભાગના હાઈવે પર પેચ વર્કની કામગીરી શરૂ કરાઈ છે। ટ્રક ચાલકોની ચીમકીના પગલે રાજકોટ જિલ્લા કલેક્ટરે હાઈવે ઓથોરિટીના અધિકારીઓને પણ નોટિસ ફટકારી છે, અને જે બાદ અધિકારીઓની ઊંઘ ઉડી ગઈ છે। રસ્તાઓનું સમારકામ શરૂ થતા ટ્રક ચાલકો હવે વિરોધ નહીં કરે। તો રસ્તામાં કામગીરી શરૂ કરાઈ છે। જે ખાડા પડેલા હતા ત્યાં હવે પેચવર્ક શરૂ કરવામાં આવ્યું છે। વિરોધના પગલે રસ્તાની કામગીરી શરૂ કરાઈ છે, જો કે ત્યારબાદ હવે ટ્રક ચાલકો હડતાલ પર નહીં ઉતરે। તો હડતાલ પર ઉતરવાની ચીમકી આપી હતી અને ત્યારબાદ કામ શરૂ થયું છે, જેને લઈને હવે ટ્રક ચાલકો હડતાલ પર નહીં ઉતરે। તો આ દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો કે પહેલા ચીમકી આપવામાં આવી હતી અને ત્યારબાદ જે રીતે કામગીરી શરૂ થઈ છે તેને લઈને હવે સંતોષ અત્યારે ટ્રક ચાલકો વ્યક્ત કરી રહ્યા છે। રાજકોટથી આ સમાચાર છે અને દ્રશ્યો સૌરાષ્ટ્ર હાઈવેના છે। હવે વાત કરીશું અંબાજીના ભાદરવી પૂનમના મેળાની। મહેસાણા અંબાજી રોડ પર અંબાજી જતા પદયાત્રીઓનો ધસારો વધ્યો છે। વહેલી સવારથી જ પગપાળા અંબાજી જતા ભક્તો રસ્તા પર દેખાયા છે। રસ્તા પર જય અંબેના નાદ સાથે પદયાત્રિકોમાં પણ અનેરો ઉત્સાહ છે। ત્યારે મહેસાણા જિલ્લામાં પદયાત્રીઓ માટે સેવાભાવી લોકોએ કેમ્પ પણ લગાવ્યા છે। ક્યાંક ભોજન નાસ્તાના કેમ્પ લગાવવામાં આવ્યા છે, ક્યાંક દવાઓ પણ આપવામાં આવી રહી છે, કારણ કે પગપાળા બાળકો પણ જતા હોય છે, વૃદ્ધો પણ જતા હોય છે। આવામાં કોઈની તબિયત પણ નાદુરસ્ત થઈ જાય તેમના માટે પણ દવાના પણ કેમ્પ છે, ભોજન પાણી તમામ વ્યવસ્થા કરવામાં આવી છે। રાજકોટમાં રાજપુર ગામે આવેલા સુપ્રસિદ્ધ રામદેવજી મંદિરે નેજા મહોત્સવની શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરાઈ। નેજા ઉત્સવ નિમિત્તે મોડાસા સહિત સમગ્ર રાજ્યમાંથી મોટી સંખ્યામાં ભક્તો રામદેવજીના દર્શન માટે ઉમટ્યા। હજારો ભક્તોએ હાથમાં નેજા લઈ સંઘ સાથે મંદિરે પગપાળા આવી અને ભગવાનને નેજા ચઢાવ્યા છે। આશરે 200 વર્ષ પ્રાચીન રામદેવ મંદિરમાં નેજા ઉત્સવની ભક્તિ સાથે ઉજવણી કરાઈ છે। મંદિરના ટ્રસ્ટ દ્વારા ભક્તો માટે મહાપ્રસાદ, ભજન અને ડાયરાનું પણ આયોજન કરાયું। રાજપુર રામદેવજી મંદિરે આજે ભગવાન રામદેવજીનો નેજા ઉત્સવ ઉજવી રહ્યો છે। ખૂબ દૂર દૂરથી સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ખેડા, અમદાવાદ, ગાંધીનગરથી ભક્તો પોતાના નેજા લઈને પગપાળા મંદિર સુધી પોતાની શ્રદ્ધા દર્શાવવા આવી રહ્યા છે। એ સૌ ભક્તોને અમે આવકારીએ છીએ। સૌ ભક્તો માટે ખૂબ સારી વ્યવસ્થા ગામજનો તરફથી કરવામાં આવી છે। 20-25 વર્ષથી તો અમે લોકો ચાલતા બી આવીએ છીએ નેજા માટે, અને અમદાવાદથી બી વચ્ચે 5 વર્ષ પહેલા એકવાર 130 કિલોમીટર ચાલી અમે લોકો અહીં આવ્યા હતા રાજપુર ગામે। પૂરી શ્રદ્ધા છે અહીં, ભગવાનની માનતા જે બી માને છે એની માનતા 100% પૂરી થાય છે। ધામમાં નેજા ચડાવવા આવ્યા છીએ અમારા પરિવાર સાથે। અમારી બહુ જ શ્રદ્ધા છે રામદેવ પીરમાં। અમારી સૌ મનોકામના પૂર્ણ કરે છે। જય રામદેવ પીર। બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ। સરકાર મૌન હોવાનો આરોપ। સુરત જિલ્લા કોંગ્રેસમાં ભંગાણ। કામરેજ તાલુકા કોંગ્રેસના પૂર્વ પ્રમુખે કર્યો કેસરિયા। કિશન પટેલે કોંગ્રેસ છોડીને પહેર્યો ભાજપનો ખેસ। 1.5 દાયકાથી કોંગ્રેસ સાથે જોડાયેલા હતા કિશન પટેલ। કિશન પટેલ, મંત્રી મુકેશ પટેલ અને જિલ્લા પ્રમુખની હાજરીમાં ભાજપમાં જોડાયા। તેમની સાથે 250 ટેકેદારોના પણ કેસરિયા। કિશન પટેલ હાલ સેવણી સેવા સહકારી મંડળીના છે પ્રમુખ। ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે। ગુજરાતની આપી વિકાસ કાર્યોની ભેટ। 4 સ્માર્ટ સ્કૂલનું લોકાર્પણ કર્યું। અમદાવાદ, ગાંધીનગરની 4 સ્માર્ટ સ્કૂલની ભેટ આપી। લોકાર્પણ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું સંબોધન। કહ્યું, ભાજપ સરકારે તમામ વ્યવસ્થા કરી। જેને શિક્ષણનું સ્તર શીખવું હોય તે ગુજરાત આવે। ગુજરાતની વિકાસ યાત્રા આગામી 5 વર્ષ પણ ચાલશે। કોંગ્રેસે પ્રાથમિક શિક્ષણની દશા બગાડી હોવાનું શાહનું નિવેદન। કહ્યું, કોંગ્રેસના શાસનમાં 37% ડ્રોપ આઉટ રેશિયો। હાલ પ્રધાનમંત્રી મોદીએ ડ્રોપ રેશિયો 0 બનાવ્યો।
અમદાવાદમાં ઓલ ઇન્ડિયા પ્રિઝન ડ્યુટી મીટનો પ્રારંભ. અમિત શાહના અધ્યક્ષસ્થાને કાર્યક્રમનું આયોજન. ત્રિદિવસીય છઠ્ઠી ઓલ ઇન્ડિયા પ્રિઝન ડ્યુટી મીટનો પ્રારંભ. એકા ક્લબ ટ્રાન્સટેડિયા ખાતે મીટનું આયોજન. કાર્યક્રમમાં સીએમ ગૃહરાજ્યમંત્રી ઉપસ્થિત રહ્યા. 15 વર્ષ બાદ ગુજરાતને યજમાન પદ પ્રાપ્ત થયું. અમદાવાદમાં ગૃહમંત્રી અમિત શાહના હસ્તે નેશનલ ગેમ્સનો થયો પ્રારંભ. કાર્યક્રમમાં શાહે મેઘા પાટકરનું નામ લીધા વિના આમ આદમી પાર્ટી પર કર્યા પ્રહાર. કહ્યું ગુજરાતના વિકાસનો વિરોધ કરનારને એન્ટ્રી ન અપાય. રાહુલ ગાંધી આવતીકાલે આવશે ગુજરાતના પ્રવાસે. સવારે 11 વાગે અમદાવાદ એરપોર્ટ પહોંચશે. બપોરે 12 વાગે વલ્લભ સંવાદમાં કરશે સંવાદ. રિવરફ્રન્ટ પરિવર્તન સંકલ્પ બૂથ સ્તરીય સંમેલનમાં હાજરી આપશે. ગાંધી આશ્રમની પણ લેશે મુલાકાત. બનાસકાંઠાના દિયોદરમાં અર્બુદા સેનાના નેજા હેઠળ વિપુલ ચૌધરીનું શક્તિ પ્રદર્શન. વિપુલ ચૌધરીની આગેવાનીમાં બાઇક રેલી યોજાઈ. સભામાં મંચ પર આપ ઉમેદવાર અને કોંગ્રેસના ધારાસભ્ય જોવા મળ્યા. પૂર્વ ગૃહરાજ્યમંત્રી વિપુલ ચૌધરીએ વિસનગર બેઠક પરથી ચૂંટણી લડવાની પરોક્ષ રીતે જાહેરાત કરી. કહ્યું દિયોદરમાં અર્બુદા સેનાની રેલી કાઢવા દે છે, જ્યારે વિસનગરમાં રેલી કાઢવા નથી દેતા. જ્યાં રેલી કાઢવા નથી દેતા ત્યાંથી લડીશ ચૂંટણી. વિપુલ ચૌધરીએ નામ લીધા વગર આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પર કર્યા પ્રહાર. કહ્યું દરેક જગ્યાએ અર્બુદા સેનાની બાઇક રેલી નીકળતી હોય તો મહેસાણા અને વિસનગરમાં કેમ નહીં? શું વિસનગરમાં એમએલએ અર્બુદા સેનાના વિરોધી છે? ભાજપ શાસિત ડભોઈ નગરપાલિકામાં ભરતીમાં ભ્રષ્ટાચારનો કોંગ્રેસનો આક્ષેપ. અર્જુન મોઢવાડિયાએ પત્રકાર પરિષદ યોજી ઓડિયો ક્લિપ અને દસ્તાવેજ રજૂ કર્યા. રૂપિયા લઈ ભરતી કરાયાનો આક્ષેપ. 32 સફાઈ કામદારોની મહેકમ ભરતીમાં 3 થી 7 લાખ રૂપિયા ઉઘરાવ્યા હોવાનો મોઢવાડિયાનો આક્ષેપ. ભાજપ હોદ્દેદારની સફાઈ કર્મચારી તરીકે પસંદગી કરાઈ હોવાનો દાવો. મોઢવાડિયાએ ભાજપ નેતાઓને કહ્યા નિમ્ન. મોંઘવારી મુદ્દે કોંગ્રેસનું દેશવ્યાપી વિરોધ પ્રદર્શન. દિલ્હીના રામલીલા મેદાનમાં મોંઘવારી વિરુદ્ધ રેલી યોજાઈ. રાહુલ ગાંધીએ રેલીમાં લીધો ભાગ. અધીર રંજન ચૌધરી પગપાળા નીકળતા પોલીસે અટકાવ્યા. રેલી પહેલા જ કોંગ્રેસ કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે થઈ ઝપાઝપી. મોટી સંખ્યામાં કાર્યકરો દેશવ્યાપી વિરોધ પ્રદર્શનમાં જોડાયા. કોંગ્રેસે મોંઘવારી મુદ્દે સરકારને લીધી આડે હાથે. ટાટા ગ્રુપના પૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીનું રોડ અકસ્માતમાં નિધન. મુંબઈના પાલઘરમાં કાંસ. पेट सफा आयुर्वेदिक चूर्ण, पेट सफा हर रोग दफा। पेट सफा आयुर्वेदिक चूर्ण, पेट सफा हर रोग दफा। પોતાના જેવા હજારો યુવાનો પક્ષમાં સમય વેડફતા હોવાનો આક્ષેપ. પક્ષમાં જૂથવાદને કારણે દુશ્મનો થાય છે પેદા. જનતાએ પક્ષને ખૂબ તકો આપી પણ પક્ષ નિષ્ફળ. કોંગ્રેસ ગણ્યા ગાંઠિયા પરિવાર માટે જ કામ કરતી હોવાનો વિશ્વનાથસિંહ વાઘેલાનો આરોપ. કહ્યું જેમને કાર્યકરો પર ભરોસો નથી, જનતા કેવી રીતે કરશે કામ? કોંગ્રેસમાં વડીલોનું કે યુવાનોનું સન્માન નથી. કોંગ્રેસની ભારત જોડો યાત્રા પર વાઘેલાના સવાલ. કહ્યું કોંગ્રેસે અત્યાર સુધી ભારત જોડવા શું કર્યું? ભારત જોડો યાત્રા કરતા કોંગ્રેસ જોડો યાત્રા કરો. સાથે જ પક્ષમાં પૈસા આપીને જ પદ મળતો હોવાનો કર્યો આક્ષેપ. વિશ્વનાથસિંહ વાઘેલાએ ઠાલવ્યો બળાપો. નેતા પુત્ર પૈસાદાર માટે જ કોંગ્રેસમાં જગ્યા હોવાનો આક્ષેપ. કહ્યું નેતા પુત્ર પૈસાદાર માટે જ કોંગ્રેસમાં જગ્યા છે. પોતાને વારંવાર નિષ્ફળ બનાવવાના પ્રયાસો થયા હોવાનો આરોપ. વિશ્વનાથસિંહના રાજીનામા પર કોંગ્રેસ સ્ક્રીનિંગ કમિટીના ચેરમેન રમેશ ચેનીથલ્લાનું નિવેદન. કહ્યું 1-2 જણના જવાથી ફરક ન પડે. કોંગ્રેસ મોટી સંસ્થા છે, અસર નહીં થાય. કર્મઠ કાર્યકરો કોંગ્રેસમાં જ રહેશે. વિશ્વનાથસિંહના આક્ષેપો પર કોંગ્રેસનો જવાબ. રાજસ્થાન સીએમ અશોક ગેહલોતનું નિવેદન. કહ્યું કોંગ્રેસમાં જે આવે તેનું સ્વાગત, જાય તેનું પણ સ્વાગત. ગાંધી પરિવારની વ્યક્તિ 20 વર્ષથી પીએમ નથી બન્યા. ત્યાગ બલિદાનનું ઉદાહરણ છે ગાંધી પરિવાર. जी, सुखराम राठवा जी स्टेज पे कांग्रेस पार्टी के सब सीनियर नेता, एमपीज, एमएलएज, पीसीसी के ऑफिस बेयरर्स, डिस्ट्रिक्ट और ब्लॉक प्रेसिडेंट्स, प्यारे कार्यकर्ता, भाइयों और बहनों, आप सबका
बहुत बहुत स्वागत, नमस्कार। प्रेस के हमारे मित्रों, आपका भी यहां स्वागत। पूरे गुजरात से यहां आज कांग्रेस के कार्यकर्ता आए हैं। मतलब पूरे गुजरात से, गुजरात के हर कोने से, हर गांव से, हर बूथ से हजारों बब्बर शेर यहां आज आए हैं। और ये जो बब्बर शेर हैं, ये एक विचारधारा के लिए लड़ते हैं। ये आम बब्बर शेर नहीं है कि किसी भी चीज के लिए लड़ जाएं। ये विचारधारा की लड़ाई लड़ते हैं। और मैं जानता हूं कि यहां गुजरात में 25 साल से आप क्या सह रहे हो, मैं समझता हूं। आपकी लड़ाई एक राजनीतिक पार्टी से नहीं है। यह लड़ाई कांग्रेस और बीजेपी के खिलाफ नहीं है, इनके बीच में नहीं है। सबसे पहले आपको समझना होगा कि आप किस चीज के खिलाफ लड़ रहे हो, किसके खिलाफ लड़ रहे हो। देखिए, सरदार पटेल जी की बीजेपी ने मूर्ति बनाई। सरदार पटेल जी की दुनिया में सबसे बड़ी मूर्ति बीजेपी, नरेंद्र मोदी जी और आरएसएस के लोगों ने बनाई। सही? सरदार पटेल जी थे क्या? उन्होंने अपनी जिंदगी किन लोगों के लिए दी? वो किससे लड़े और क्यों लड़े? सबसे पहले सरदार पटेल जी सिर्फ एक व्यक्ति नहीं थे। आपने उनकी शरीर की मूर्ति बनाई, मगर वो सिर्फ एक व्यक्ति नहीं थे, वो गुजरात और हिंदुस्तान की किसानों की आवाज थे। मतलब जो भी उनके मुंह से निकलता था, जो भी उनके मुंह से निकलता था, वो गुजरात और हिंदुस्तान के किसानों के हित के लिए निकलता था। अगर आप सरदार पटेल जी को पढ़ोगे, उनके भाषण सुनोगे, उन भाषणों में किसानों के खिलाफ उन्होंने अपनी पूरी जिंदगी में एक शब्द नहीं कहा। सरदार पटेल जी ने गुजरात के जो इंस्टीट्यूशंस थे, लोकतांत्रिक इंस्टीट्यूशंस, संस्थाएं, उनको खड़ा किया। सरदार पटेल जी के बिना अमूल पैदा नहीं हो सकता।
बीजेपी एक तरफ सरदार पटेल जी की मूर्ति तैयार करती है, दुनिया में सबसे बड़ी मूर्ति खड़ी कर देती है, और दूसरी तरफ जिस चीज के लिए सरदार पटेल जी जिए और मरे, 24 घंटा उन लोगों के खिलाफ काम करती है। तीन काले कानून लाए, आप मुझे समझा दो। तीन कानून लाए, किसानों से उनका हक छीना, पूरे देश के किसान बाहर आ गए, खड़े हो गए सड़क पे, और बीजेपी कहती है कि हम किसानों के हित के लिए कर रहे हैं। एक तरफ सरदार पटेल जी की मूर्ति, और दूसरी तरफ जिस चीज के लिए सरदार पटेल जी पूरी जिंदगी लड़े, जिन लोगों के लिए सरदार पटेल जी जिन लोगों के लिए उन्होंने अपनी पूरी जिंदगी दी, उन पर आक्रमण कर रहे हो। मूर्ति का क्या मतलब है? गुजरात में सबसे बड़े उद्योगपतियों का कर्जा माफ हो सकता है, मगर किसानों का कर्जा कभी नहीं हो सकता माफ। अगर आज सरदार पटेल जी होते, मैं आपसे पूछता हूं, गुजरात की जनता से पूछता हूं, अगर आज सरदार पटेल जी होते, क्या वो उद्योगपतियों का कर्जा माफ करते या किसानों का कर्जा माफ करते? अगर आज सरदार पटेल जी होते तो किसानों के खिलाफ वो ये तीन कानून कभी लाते? सवाल ही नहीं उठता। मर जाते मगर ये कानून नहीं पास होने देते। ये सच्चाई है। एक तरफ मूर्ति बनाते हैं और दूसरी तरफ उन्हीं की सोच पर आक्रमण करते हैं, उन्हीं का अपमान करते हैं। कांग्रेस पार्टी ने छत्तीसगढ़ में, राजस्थान में, मध्य प्रदेश में, पंजाब में, कर्नाटक में किसानों का कर्जा माफ किया। जहां भी हम सरकार में आए, हमने कहा पहला काम सरदार पटेल जी जो करते वो हम करके दिखाएंगे, और हमने कर्जा माफ कर दिया। और यहां भी 3 लाख रुपए तक का कर्जा हम माफ करेंगे हर किसान का। अब देखिए, मैंने आपसे पहले कहा आप लड़ किसके खिलाफ रहे हो। आमतौर से लोकतंत्र में राजनीतिक पार्टियों के बीच में लड़ाई होती है। कांग्रेस और बीजेपी पार्टियों के बीच में होती है, और जो प्रदेश के, देश के जो इंस्टीट्यूशंस होते हैं, संस्थाएं होती हैं, आमतौर से ये न्यूट्रल रहती हैं, ये अंपायर का काम करती हैं। चाहे वो पुलिस हो, इलेक्शन कमीशन हो, मीडिया हो, बाकी जो इंस्टीट्यूशंस होते हैं, संस्थाएं होती हैं, ये एम्पायर का काम करती हैं। मगर गुजरात में जिन संस्थाओं को सरदार पटेल जी ने बनाया, जिन संस्थाओं की नींव सरदार पटेल ने रखी थी, चाहे वो पुलिस हो, चाहे वो मीडिया हो, चाहे वो जुडिशरी हो, चाहे वो विधानसभा हो, इन सब संस्थाओं को बीजेपी ने कैप्चर कर दिया है, कंट्रोल कर दिया है। मतलब यहां पे आप एक राजनीतिक पार्टी से नहीं लड़ रहे हो, यहां पे आप गुजरात का जो प्रदेश है उसकी हर एक संस्था के खिलाफ, मीडिया के खिलाफ, आमतौर से मीडिया ऑपोजिशन के साथ रहता है,
रहता है ना। आमतौर से मीडिया ऑपोजिशन के साथ रहता है, मगर ना, ये बेचारे यहां आते हैं, इनकी गलती नहीं है, इनको सच्चाई दिख रही है, मगर इनको जो मालिक जो पीछे बैठे हैं, जो इनके मालिक पीछे बैठे हैं, वो कहते हैं भैया देखो मुद्रा पोर्ट में ड्रग्स मिले, इसके बारे में ज्यादा कुछ बोलना मत। भाई और बहनों, गुजरात ड्रग्स का सेंटर बन गया है, ड्रग्स का सेंटर बन गया है, और सारे के सारे ड्रग्स इसी मुद्रा पोर्ट से निकल रहे हैं, मगर आपकी सरकार यहां पे कोई कार्रवाई नहीं कर रही। मैं आपसे पूछना चाहता हूं, कार्रवाई क्यों नहीं हो रही है? क्या कारण है? नहीं, जोर से बोलिए, क्या कारण है? कि हर 2-3 महीने मुद्रा पोर्ट में ड्रग्स मिलते हैं, जो गुजरात के युवाओं का भविष्य को नष्ट कर रहे हैं, खत्म कर रहे हैं, मगर वहां पे कोई एक्शन नहीं लिया जा रहा। कारण क्या है? कोई ना कोई कारण तो होगा। अगर किसी गरीब व्यक्ति के घर में पुलिस वाले ड्रग्स ढूंढ लें, 2 लाठी मार के जेल में कर देते हैं, सही बात है, 2 लाठी मार के अंदर कर देंगे। मगर अगर हजारों करोड़ रुपए के ड्रग्स मुद्रा पोर्ट में मिले, पुलिस कोई कार्रवाई नहीं करेगी। गुजरात मॉडल, गुजरात मॉडल 2-3 उद्योगपतियों का, 3-4 उद्योगपतियों का राज, 100% मीडिया का कंट्रोल। उन उद्योगपतियों को जितनी भी जमीन चाहिए 2 मिनट में सरकार उनको दे देगी। मगर अगर गुजरात का गरीब हाथ जोड़ के, आदिवासी हाथ जोड़ के थोड़ी सी जमीन मांगे, सवाल नहीं उठता, चिल्लाओ जितना चिल्लाना है, कुछ नहीं मिलेगा। भाइयों और बहनों, बिजली के रेट गुजरात में हिंदुस्तान में सबसे ज्यादा हैं। नेक्सस है, वही 2-3 कंपनियां हैं, वही नाम है, आपके जेब में से पैसा निकलता है, सीधा उन्हीं 2-3 उद्योगपतियों के जेब में जाता है। और ये आप सालों से देख रहे हो। लोकतंत्र पर आक्रमण,